અમદાવાદના વટવા વિસ્તારમાં વાળ કાપવાના રૂપિયા આપવા જેવી સામાન્ય બાબતમાં હત્યા નિપજાવનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે, જેમાં બીબી તળાવ 4 રસ્તા પાસે આવેલ એક કોમ્પ્લેક્સમાં કલાપી હેર સલૂન નામથી દુકાન ચલાવનાર વસીમ અહેમદ ખલીફાની આરોપી મોહિત ખાન પઠાણ દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેને પગલે પોલીસે ગુનાની ઝીણવટભરી તપાસ કરી આરોપીને ઝડપી લીધો હતો। ત્યારે આરોપીએ ઓનલાઈન હથિયાર મંગાવી હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને એક લેટર વાયરલ કરીને બદનામ કરાયા હતા। આ ગુનામાં અમરેલી પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 આરોપીની ગઈકાલે ધરપકડ કરી હતી। ત્યારે આ 4 આરોપીઓને આજે સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસની ટીમ 4 આરોપીઓને લઈને પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વગાસિયાની ઓફિસ પર પહોંચી હતી અને ત્યાં સમગ્ર મામલે તપાસ કરી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે, જેમાં ગઈકાલે રાત્રિના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે અહીં રેડ કરી 2 લાખ ઉપરાંતનો 1172 લીટર દેશી દારૂ, 22,535 લીટર વોશ, 2,90,000ના 5 વાહનો, ઇલેક્ટ્રિક વોટર પંપ તેમજ બેરલો મળીને 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે સ્થળ પરથી 2 આરોપીઓને ઝડપી લીધા હતા। જ્યારે રેડ દરમિયાન ભાગી ગયેલા 10 અજાણ્યા ઈસમો સહિત 21 ફરાર મળીને 23 આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી।